ચારે લાઈવ કરવું હોય બધાને કેટલા કદમ દરકાય વાંધો નહીં. ચારેય ભાઈઓ થઈ અને આપણે અહીંયા કણે વઢીવાડીથી અહીંયા આવ્યા, બરાબર. અહીંયા આવી અને આપણે ગાંધીનગર ફોન કર્યા, અહીંના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલને ફોન કર્યા, હર્ષદગીરી બાપુને ફોન કર્યા છે, ગૃહમંત્રી સુધી વાત કરી છે, પછી એસપી સાહેબ સુધી વાત કરી છે. પોતે પીઆઈ સાહેબ દવે સાહેબ જે બ્રાહ્મણ ભૂદેવ છે એ પોતે અહીંયા આવ્યા છે. રાવત સાહેબ પીએસઆઈ છે એ પોતે અહીંયા આવ્યા છે, બરાબર. જેટલી આપણને માહિતી હતી તે તમામ માહિતી આપણે સાહેબને આપી છે, બરાબર. હવે એની અંદર હવે જે કાર્યવાહી છે એ લીગલી એવિડન્સ ઉપર થાય, લીગલી પુરાવા ઉપર થાય. આપણે તમામ વસ્તુ અત્યારે આપી દીધી છે. પીઆઈ સાહેબે એમ કીધું છે, હમણાં બધા પીઆઈ સાહેબે તમામ ઇન્ફોર્મેશન અત્યારે આખા સ્ટાફ ને અહીંથી હાલતા કરી મૂક્યા છે, બરોબર. ગાંધીનગર સુધી વાત થઈ ગઈ છે, એસપી સાહેબ સુધી વાત થઈ ગઈ છે, સ્થાનિક ધારાસભ્ય સુધી વાત થઈ ગઈ છે. જેટલો આપણે કાયદાકીય રીતે આ તમારો મારો બાપ છે. બાપ કોણ? મારો બાપ રાજો છે. બોલો રાજા દાદાની, બોલો રાજા દાદાની. એની આટલું તમામ કાર્યવાહી માટે સાહેબને મેં ખુલ્લા શબ્દોમાં કીધું છે. અત્યારે પીઆઈ સાહેબ જે છે એમને આપણને બાહેંધરી આપી છે. શું કીધું કે હું પોતે બ્રાહ્મણનો હિન્દુનો દીકરો છું, હું પોતે આ બધી કાર્યવાહી કરીશ અને કાર્યવાહી નહીં થાય તો પોતે રાજીનામું આપી દઈશ. તમામ કાર્યવાહી ગાંધીનગર થી લઈ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ધારાસભ્ય થી લઈ એસપી, પીઆઈ થી લઈ મોદી સાહેબ થી લઈ તમામ વાત કરી છે અને તમામ કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. તમામ પોલીસને ઉપરથી લઈ તમામ એલસીબી, એસઓજી, ઇન્ટેલિજન્સ બ્યુરો, સીઆઈડી, ક્રાઇમ તમામ કાર્યવાહી ચાલુ કરી દીધી છે. હજી આપણે અહીંયા આવ્યાની કલાક થઈ છે ત્યાં દવે સાહેબે ઉપર લેવલે વાતચીત કરી અને તમામ સ્ટાફને મોકલી આપ્યો છે. સાહેબ ભાઈ એસપી સાહેબના, ગૃહમંત્રીના લાયસન્સમાં છે, બરાબર. અને આસ્થાનું પ્રતીક છે. કાકુભાઈએ ખુલ્લા શબ્દમાં કીધું, અમે ખુલ્લા શબ્દમાં કીધું કે આખા ભારતભરમાંથી દેવી પૂજક રાજા દાદાની વસ્તી આવી છે અને આ પાળીઓ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી કોઈ ક્યાંય જવાનું નથી. સાહેબે એમ કીધું કે ભાઈ તમે બધી શાંતિ રાખો, અમે તમામ કાર્યવાહી કરવી છે. સાહેબ તમામ કાર્યવાહી કરે છે. આપણે બધાને શાંતિ જાળવવાની છે, આપણે એમને મદદ કરવાની છે, એ આપણને મદદ કરશે. એટલે મહેરબાની કરી અને આમાં સંવૈધાનિક રીતે ગાંધી ચિંતા માર્ગે ધર્મ આપણું ધણી થાય અને ના કંકુ હોવાય, રાજા દાદાની ખાંભી ના આવી જાય એ પ્રમાણે સાહેબ પ્રયત્ન કરે છે. બે શબ્દ દવે સાહેબ બ્રહ્મદેવ છે, પીઆઈ સાહેબ છે અને આપણા સનાતન ધર્મ જે ટકાવી રાખ્યું છે એને મહાન મૂર્તિ છે. એટલે દવે સાહેબ ને દવે સાહેબ બોલે પછી હું બે શબ્દ કહી દઉં. દવે સાહેબને કહીશું આપણે. દવે સાહેબને ખબર નથી. હવે જો હું તમને ચોખ્ખા શબ્દમાં કહું, આપણે બધા ભાઈઓ છે નાના મોટા, તાકાત, બળ, ઓળખાણ, પાવર બધાની પાસે હોય. હમણાં જે વડીવાડીએ જે કાંઈ 1 કલાકમાં કે અડધા કલાકમાં જે કિસ્સો થયો હતો એ કિસ્સો આપણેથી ન કરાય. આપણે વાઘરીના દીકરા છે, તમને બધાને ખબર હોવી પડે. સાંભળો, એ આપણી પેઢી છે. એ પેઢીથી કોઈ ભારતમાં આપણી પેઢી મોટી નથી, બરાબર છે. તો અહીંયા કાળેપ લાગે પછી નાચ હોય તો ભલે, ભાઈ હોય તોય ભલે, પણ ઈ જે તમે ખોટું બળ કરાયું અને એની માલ પાસે હિસ્સો થઈને માણા મરી જાય ભાઈ, બરાબર છે. તો આખી પેઢીઓનું જિંદગીનું કલંક લાગી જાય ભાઈ, બરાબર છે. તો બે હાથ જોડે જો દવે સાહેબ છે એમને અમે કીધું કે મારો બાપ રાજ્ય એટલે અમારો બુક્કો કહેવાય, બુક્કો અમારું કાળજું કહેવાય. અમે આ બધા માણા જો આ રસ્તામાં અત્યારે મરી જાવી ને તો અમને પોય, આનીથી બીજા 100 ગણા મારા માણા મરી જાય ને ઈ પોય, પણ મારા બાપ રાજ્યનો પાળજો અમારે જોવી. અને દવે સાહેબે એમ કીધું છે એમરજન્સીની માલપા જે પણ કાર્યવાહી થાય હું બધી રીતે તમારી સાથે બંધાયેલો છું. અને ગૃહમંત્રી સાથે પણ વાતચીત થઈ જઈ છે, એમએલએ સાહેબ સાથે વાત થઈ છે, જીગરભાઈ થી લઈને મુન્નાભાઈ થી લઈને બધા ભાઈઓએ નમ્ર વિનંતીથી સાહેબને અત્યારે રિક્વેસ્ટ કરીને કીધું છે કે સાહેબ અમે રિક્વેસ્ટ કરવી છે
હાર્દિક પટેલે આ ગુજરાતને જેવું ધૂણાયું હલાવ્યું હતું ને, આ રાજા દાદાની વસ્તી રહી ને ગુજરાતને હલાવવાની તાકાત ધરાવે છે. પણ અમે સંવિધાનના હિસાબે, કાયદાના હિસાબે, ભાઈના હિસાબે, નાતના હિસાબે અત્યારે અમે લીગલી પગલું ભરવી છીએ. અમારી પાસે ટોટલ એવિડન્સ હોવા છતાં અમે 12 કલાક કાઢી છે. તો સાહેબ શ્રીને નમ્ર અમારી વિનંતી છે, નમ્ર અપીલ છે. અમે એસપી સાહેબ સુધી જઈ શકતા હતા, પણ અમારે એસપી સાહેબ પાસે નથી જવું. એનું કારણ કે દવે સાહેબે જે આપણને આશ્વાસન આપ્યું છે, કામગીરી આપી છે, હવે અત્યાર પછી જેટલું મોડું થાય એટલું મોડું, પણ એ પાળિયાના દર્શન કરાવશે એવી બાહેંધરી આપી છે. તો રાજા દાદા વતી હું તમને કહું છું, હવે વાઘરિયા શબ્દમાં કે મહેરબાની કરીને ધીરજ રાખજો. કંકુનો જે અક્ષર રહ્યો ને, કંકુનો અક્ષર, એ જગ્યાની માલપા મારા બાપ રાજ્યને બે હવા દે ને કંકુ નાકડે ખાલી થોડુંક નાખી દેવી ને, પછી છે ને જેની જેટલી તાકાત હોય ને, અને આ તાકાત થી કોઈ તાકાત મોટી નથી હિન્દુસ્તાનમાં. નરેન્દ્ર મોદીના શાસનની અંદર આ ખાખી થી કોઈ મોટી હું તાકાત ભાળતો નથી. હારા હારા ડોન ને રસ્તામાં છે ને સડી વગેરે હાકવે છે. એટલે આ જે તાકાત રહે ને, ઈ તાકાત કઈક કરશે. આ તાકાત ની પાછળ રહી અને આપણે લીગલી કાર્યવાહી કરવાની છે. જય રાજા દાદા, જય માતાજી. જય સત્ય. કોરી મુકામે જે નિવેદક સમાજના રાજા દાદાના પાળીઓ કોઈ હરામખોર વ્યક્તિ કાઢીને લઈ ગયું છે અને તમામ દેવી પૂજક સમાજના આસ્થા અને શ્રદ્ધાના પ્રતીકને અને ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી છે. એ બાબતની રજૂઆત સમાજના આગેવાનોએ અહીંયા પોલીસ સ્ટેશન આવીને કરી છે. હું તમારા બધાની કાયદા અને પોલીસ પ્રત્યેની જે ભરોસો અને વિશ્વાસ છે એને બિરદાવું છું કે તમે બીજું કોઈ પગલું નહીં ભરતા કાયદાનો સહારો લઈ અને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી. સામે અમારા તરફથી પણ તમને લોકોને એ આશ્વસ્ત કરું છું કે જેવી અમને જાહેરાતને રજૂઆત મળી છે તો અમે અમારી 4 અલગ અલગ ટીમો બનાવી અને જે કોઈ પણ શંકાસ્પદ જગ્યા છે ત્યાં માણસો જવા માટે રવાના કરી દીધા છે. અને અમને પૂરેપૂરી એવી અપેક્ષા છે કે સાંજ સુધીમાં કંઈક ને કંઈક પોઝિટિવ રિઝલ્ટ આપણને મળશે. પણ તમારા આગેવાનોએ જે ધીરજ રાખી છે અને પોલીસ ઉપર ભરોસો રાખ્યો છે, એવો જ ભરોસો તમે પણ શાંતિથી રાખજો. કારણ કે કોઈ એવો ગુનો હોતો નથી કે જેનું ડિટેક્શન ન થાય. એને કદાચ થોડું વહેલું મોડું થઈ શકે, પરંતુ એનું પરિણામલક્ષી કામગીરી થતી હોય છે. આ બાબતે અમારા ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનો, ધારાસભ્યશ્રી એ તમામે આ બાબતે ઝડપથી ઉકેલ આવે એ બાબતે પણ મને વાત કરી છે. અને મારો સૌથી જેને કહેવાય ને કે પ્રાયોરિટીવાળો પ્રયત્ન એવો રહેશે કે તમારા શ્રદ્ધા અને આસ્થાના પ્રતીકને તમને પાછું હું સોંપી શકું. અને કંઈ પણ એવી માહિતી નાની મોટી હોય તો અમને આપજો, જેથી કરીને આ વસ્તુ શોધવામાં અમે પણ મદદરૂપ થઈ શકીએ અને તમારા શ્રદ્ધા અને આસ્થાના પ્રતીકને ફરી સ્થાપિત કરી શકીએ. જય હિન્દ. હું બે શબ્દ તમને કહું, તમે બધા બહાર હતા. દવે સાહેબને આપણે વાત કરી છે. સત્રાકાંડ 2015 માં થયો ત્યારે આખું ભાવનગર બંધ કર્યું હતું. 2023 15મી જાન્યુઆરીએ દેવી પૂજકની દીકરી ભારતીબેન એનું મર્ડર ને રેપ થયો હતો. એમાં આખા ભારતને બંધ કર્યું હતું એક દીકરી માટે. ત્યારે આ તો અમારો બાપ અને અમારી દેવી છે. આના માટે વહેલી તકે રાજા દાદા આવે ને તો ગુજરાત બંધ કરવાની ત્યાં સુધી બધા શાંતિ ધરાવજો. નરેન્દ્ર મોદીના શાસન, ભૂપેન્દ્ર પટેલના શાસન અને ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસમાં વિશ્વાસ છે. અમે વિશ્વાસ રાખી અને કાર્યવાહી રાજા દાદા આવે ત્યાં સુધી તમામને શાંત રહેવાનું છે. આટલી પ્રાર્થના છે. બસ વહેલી તકે રાજા દાદાને લાવજો, બધા શાંતિ ધરાવજો. આપણે ક્યાંય જવાનું નથી. આપણે બધા નાસ્તો કરી અને બધાને શાંતિથી વડીવાડી અમે કેવી ના રહેવું છે. લક્ષ્મણ મામાના ઘરે જવાનું છે. બધાને લક્ષ્મણ મામાને ઘરે જવાનું નથી. મને નાઈટને વિશ્વાસ છે આજ રાજા દાદા આવી જશે. ભાઈ ભાઈ દાદાજી મુખ્યમંત્રી જય માતાજી, જય રાજા મિત્રો, જય માતાજી.
બધા લક્ષ્મણ મામાના ઘરે જાજો ત્યાં બધાનું જમવાનું રાખ્યું ત્યાં બધા ત્યાં શાંતિથી રહેવા. એક આપણે માણસ આગળ રાખો તો એ બધા